We are Gen Zs and we don't care about anything. We are Gen Zs. We are not told like this nonsense. ગઈકાલે ભારતની એક બોર્ડર પર એક જેનઝી દ્વારા એવો તાઇફો કરવામાં આવ્યો કે જે તાઇફો કોઈ સામાન્ય વ્યક્તિની સામે નહોતો, કોઈ સામાન્ય સંસ્થા છે એની સામે નહોતો, દેશના જવાનોની સામે હતો. એ દેશની સરહદ પર હતો કે જ્યાં સૌથી વધારે સેન્સિટિવ એક્ટિવિટીની પર કાબૂ રાખવા માટેનું કાં તો એની પર નજર રાખવા માટેની જે વાત છે એ દેશની સેના કરી રહી છે. એ દેશની સેના સામે કેમ તમે આળસ મૂકી છે એને લઈને જે જેનઝી છે એના દ્વારા જે તાઇફો કરવામાં આવ્યો, જે શબ્દના પ્રયોગો કરવામાં આવ્યા, એક સૌથી વધારે શરમજનક છે. સરવાળે શું થયું? માફી માંગવી પડી. પરંતુ જે સવાલો ઊભા કર્યા કે તમે મારા ટેક્સના આપેલા પૈસામાંથી તમારો પગાર થાય છે, તો દેશના જવાનોએ ક્યારે પગારની પરવા કરી છે? કેટલાય યુદ્ધ થયા, કેટલાય સૈનિકોએ પોતાના અંગ ગુમાવ્યા છે, કેટલાય પોતાના પરિવારના સદસ્યો ગુમાવ્યા છે, કોઈ કે ભાઈ, કોઈ કે પોતાના પતિ, તો કોઈ કે દીકરાને ગુમાવ્યો છે. શું ખબર છે આ જેનઝીની જે અત્યારની જે જનરેશન છે ને, માત્ર લડી લેવાની વૃત્તિ કેટલી યોગ્ય અને કેટલી જગ્યા પર આથડી પડવું અને પોતાનું મન માનેલું ધારેલું કરાવવું કેટલી જગ્યા પર યોગ્ય? સરવાળે અત્યારના તબક્કે જ્યારે દેશની સેના સાથે આથડવાની વાત આવી અને ચારે કોરથી જ્યારે વિરોધનો વંટોળ ઉઠ્યો ત્યારે માફી માગવાનો વારો આવ્યો. માફી માગવા સુધી તો બરાબર છે. ઓમર અબ્દુલ્લાએ તો ત્યાં સુધીનું એક ટ્વીટ કરીને એમને કહ્યું કે તમને ખબર છે કે અત્યારના તબક્કે શું ચાલી રહ્યું છે? જેનઝી એટલે તમને ખબર નથી કે મારો બાપ કોણ છે. આજે એમને ટ્વીટ કરવું પડ્યું છે. અને આ પ્રકારની જો વૃત્તિ રહી તો જે એક સંવેદનશીલતા છે, એક સંવેદના છે જેનઝી સાથેની, એ કદાચ આગળ જઈને એમાં ઘણો બધો મોટો ફરક આવી શકે છે. જ્યારે પણ કોઈની પણ સામે તમારો અવાજ ઉઠે એ આખી વસ્તુ અલગ છે, પરંતુ આ દેશની સેના છે. દેશની સેના એ ભારતનું મસ્તક છે, મસ્તક પરનો એક મુકુટ છે કે જે હંમેશા તમને તમારા ઘરમાં સિક્યોર રાખે છે. ને એવા સમયગાળા દરમિયાન અગર તમે સવાલો ઉપાડો છો તો સવાલ કોની સામે કરી રહ્યા છો, કઈ બોર્ડર પર કરી રહ્યા છો, અને એ આળસ વિશે તમને ખબર છે કે કેમ શું થઈ રહ્યું છે? ત્યાં અનેક સેનાની મૂવમેન્ટ ત્યાં થતી હોય છે, અનેક એવા પ્રકારની એક્ટિવિટીઝ ચાલતી હોય છે. ત્યાં સડન જે મોન્સૂનને રિલેટેડ ઘણા બધા એમાં ડેવલપમેન્ટ આવતા રહેતા હોય છે. આ તમામથી બચવા માટે, સુરક્ષિત કરવા માટે, જનતાને સુરક્ષિત કરવા માટે સેનાના ત્યાં અલગ અલગ પ્રકારના ઓપરેશન્સ ચાલતા રહેતા હોય છે. પરંતુ આ એક જેનઝીનું જે વાક્ય છે એ વાક્યએ આખા દેશને ઝકઝોળી દીધું છે અને સરવાળે તો શું કરવું પડ્યું? માફી માંગવી પડી. मेरी वजह से किसी जवान को इतना लगे कि आप लोग हमारे लिए बॉर्डर्स पे रहते हैं और मैंने इतना गलत किया जो कि मैंने फ्रस्ट्रेशन में आके किया, तो मेरे से बहुत बड़ी गलती हो गई. तो આપના કોમેન્ટ પણ મારી આ રીલ પર જરૂર આપજો.